तो तुमको जमीन नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। जमीन हड़प करने वालों का जूते से हमारा संगठन सरकार हमसे डरती है, डरती है। वारे सरकार तेरा खेल લોકસભામાં મોકલે છે એ લોકો કંઈ અવાજ નથી ઉઠાવતા એટલા માટે અહીંયા આવવું પડ્યું છે. એનું કારણ એ છે કેમ કે એ લોકો આપણા માટે ત્યાં લડે ને તો આપણને અહીંયા ભેગા થવાની જરૂર નથી. હવે એ લોકો અત્યારે સોલાર પ્રોજેક્ટ લાવી રહ્યા છે ઉકાઈ જળાશયમાં અને એ પણ 29,000 હેક્ટર પાણીમાં તરતું જળાશય સોલાર પ્રોજેક્ટ એટલે એ બહુ મોટું એક लड़ेंगे लोक संघर्ष मोर्चा जिंदाबाद 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 लोक संघर्ष मोर्चा जिंदाबाद 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 हम हमारा हक मांगते हम हमारे के बात करो बात तो तुमको करनी होगी न्याय तो तुमको देना होगा अगर नहीं देंगे तो छीन के लेंगे सब आप सबका देखो उमरपाड़ा ये लोगों को भी जमीन मिलना बाकी है बराबर है ना जमीन का मालिकियत मिलना बाकी है सोनगढ़ उच्चल और एक बात ध्यान में रखो ये जो मैंने उदाहरण दिया था मंगल भाई ने भाषण को जोर से कर दिया मुझे अलग बात कहनी थी बात ये कहनी थी कि नवाबपुर के लोगों को जमीन का मालिकाना हक मिला है पट्टे भी अरे बिन हवा न पत्ता हिलता है सरकार हमसे डरती जय आदिवासी जय भीम प्रदेश सरकार हमसे डरती है पुलिस को आगे करती है, हमसे डरती है पुलिस को आगे करती है। अरे बिन हवा न पत्ता हिलता है बिन हवा न पत्ता हिलता है આવીએ છે તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચી લેજો, તમે ટાટિયા માવાનો ઇતિહાસ વાંચી લેજો, ભાજ્યા નાયકનો ઇતિહાસ વાંચી લેજો, તમે ગોવિંદ ગુરુનો ઇતિહાસ વાંચી લેજો. એક કુળમાંથી અમે આવીએ છીએ, અમને પરવાનગીની જરૂર નથી. અમે અહીંયા મોર માલિક અમે ધારે તે અહીંયા કરી લઈશું. સાથે જંગલ ખાતાવાળાને પણ કહીએ છીએ આ ઉમરપાડા વાળા પેલા સાગબારા વાળા પેલા ડેડિયાપાડા વાળા અલગ અલગ ભાગ પાડવાનું બંધ કરી દેજો. અમે ડેડિયાપાડાના હોય સાગબારાના હોય કે ઉમરપાડાના હોય કે માંડવી આજે લોક સંઘર્ષ મોરચાની આગેવાનીમાં ઉમરપાડા ખાતે આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમરપાડા ખાતે આવ્યા છે. ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે, તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો, પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો. છતાં આરએફઓ ગેરહાજર છે, પોતે બાનાકારીને જતા રહ્યા છે. ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે. જ્યાં સુધી આરએફઓ એમના સબ ડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે, અમારી રજૂઆત નહીં સાંભળે, ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું. અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે, બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ. ત્યારે આ વિસ્તાર અનુસૂચિ 5માં આવતો વિસ્તાર છે, પૈસા એક્ટમાં આવતો વિસ્તાર છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી લોકોએ જંગલ જમીન છેલ્લા 25 થી 30 વર્ષથી ખેડીને ખાય છે, ત્યાં રહે છે, પોતાના ઘર છે અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે.
ત્યારે અચાનક જ અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે. અભયારણ્ય બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે, કોરિડોરના નામે, હાઈવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે, જીએમડીસી જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને આ જ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે. ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી. અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ, આમાં અધિકારોની જ વાત કરીએ છીએ. જે પ્રકારે ગામ સભાનો અહીંયા પાવર હોવો જોઈએ એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે, એ પણ અમે હવે ચલાવવાના નથી. ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ, ગેર અત્યાચાર થાય છે એ હવે થવો નહીં જોઈએ. જો ફરી કોઈ આ લોકો સાથે આ પ્રકારનો અત્યાચાર કરશે તો આજે તો અમે 2 તાલુકાના લોકો ભેગા થયા છે. આવનારા દિવસોમાં ભીલ પ્રદેશના લોકો અમે ભેગા થઈશું, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે. ત્યારે આજે સ્પષ્ટ કહીએ છીએ અમારા બધા જ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત છે. બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા આવ્યા છે. અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાના થશે તો અમે ત્યાં પણ જઈશું. સુરત કલેક્ટરે ઘેરાવો કરવાનો થશે તો ત્યાં પણ જઈશું. જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે. પણ હવે અમે પાછીપાની કરવાના નથી. હવે અમે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપીને જતું રહીને હવે પૂરું નથી કરવાના. ફરી જો આ પ્રકારની આદિવાસીઓના ગામ ખાલી કરવાના, હેરાન કરવાનું કામ કરશે તો આ વિસ્તારના હાઈવે પણ બંધ થશે, એ પ્રોજેક્ટો પણ બંધ થશે અને તમામ મોરચે અમે લડી લેવા માટે તૈયાર છે. ચેતરભાઈ, ખાસ અભયારણ્યની વાત હોય કે જમીન સંપાદનની વાત હોય, તમામ જે પ્રોજેક્ટો છે આદિવાસી વિસ્તારમાં જ કેમ? સરકાર બસ હવે એમને નજર આદિવાસીની જમીનો પર છે. હવે સિટીમાં કોઈ બાકી નથી. એટલે આ વિસ્તારમાં આજે તો ઉમરપાડાનો વારો છે, કાલે માંડવીનો વારો આવશે, ડેડિયાપાડાનો, વાલિયાનો, ઝઘડિયાનો. તો શું અમારે કાયમ અમારી જમીનો જ આપી દેવાની છે? કાયમ અમારે ભોગ જ આપવાનો છે? અને એની સામે આજે શું વિકાસ કર્યો છે? આઝાદીના 78 વર્ષ થઈ ગયા. આજે અહીંયા શિક્ષકો નથી, દવાખાનાઓમાં ડૉક્ટરો નથી, સાધનો નથી, શાળામાં ઓરડાઓ નથી, અહીંયા આંગણવાડીના મકાનો નથી, આજે રોજગારી નથી, અમારી સુવિધા કંઈ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી, એની બાજુનું ગામમાં આજે આદિવાસીઓ ત્યાં રહે છે, એના માટે રોડ નથી. હમણાં ડિલિવરીમાં એક બેન રસ્તે પ્રસૂતિ થઈ ગઈ. એક ચાપડ ગામ છે, ત્યાં બેનને પ્રસૂતિની પીડા ઉપડી, લઈને જતાં બેન રસ્તે મરી ગયા. તુરખેડામાં હમણાં બેન રસ્તે મરી ગયા. તો આ વિકાસ છે. એટલે અમારે હવે ભોગ આપવાનો નથી. હવે અમે અમારા અધિકારો અમારી પાસે છે. સંવિધાન અને સંવાદથી વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે. હવે યુવા આગેવાનો, યુવા પેઢી જાગેલી છે. હવે જો અમારા લોકો સાથે આ પ્રકારનો અન્યાય થશે અમે સહન કરવાના નથી. અમે આરપારની લડાઈ લડવાની થશે તો પણ લડવા તૈયાર છે. અનુસૂચિત 5 વિસ્તાર છે અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ પણ જમીન સંપાદન ન થઈ શકે. તો શું માનો છો, સરકારના જે નિર્ણયો છે બંધારણની ઉપર છે? અનુસૂચિત 5માં ગ્રામ પંચાયત નહીં પણ ગ્રામ સભાનો પાવર છે. ગ્રામ સભા નક્કી કરે એ ચાહે કોઈ પણ હોય, સંસદ હોય, વિધાનસભા, એનાથી પણ સૌથી વધારે પાવર અનુસૂચિત 5માં ગ્રામ સભાને આપ્યા છે. તો ગ્રામ સભાની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી ના શકે. પણ આ લોકોએ એમના કેટલાક સરપંચો છે એમને વિશ્વાસમાં લઈને, એમને લોભ લાલચ આપીને એમના પરથી બારોબાર ઠરાવો લઈ લીધા છે અને પછી આવા અભયારણ્યોને બધું લાવવાની ફિરાકમાં છે. જે પ્રકારે નર્મદામાં સફારી પાર્ક બનાવીને, ટ્રાઇબલ બજેટમાંથી સફારી પાર્ક બનાવીને રિલાયન્સને ₹1 ટોકનમાં આપી દીધો, એ જ પ્રકારે અહીંયા પણ ડેવલપ કરીને આવનારા દિવસોમાં અદાણી અંબાણીને આપી દેવા માટે આ લોકો આગળ વધી રહ્યા છે. ચેતરભાઈ, દીપડા રેસ્ક્યુ સેન્ટર હાલ આવી રહ્યું છે. દીપડા રેસ્ક્યુ સેન્ટર જે વિસ્તારમાં આવે છે તે વિસ્તારમાં ઘણા ગામો આવે છે, માંડવી તાલુકાના વિસ્તારમાં. તે ગામોને કંઈ ફાયદો થશે દીપડા રેસ્ક્યુ સેન્ટરથી? અહીંયા દીપડા રેસ્ક્યુ સેન્ટરની શું જરૂર છે? પણ દીપડા રેસ્ક્યુ સેન્ટર એમણે જૂનાગઢમાં બનાવવું જોઈએ, એમણે એમના વિસ્તારોમાં બનાવવું જોઈએ. અહીંયા અમે દીપડા પર કે વન્ય પ્રાણી પર જરા બી પથ્થર મારીએ એટલે 10 વર્ષની અમને સજા થાય વાઇલ્ડ લાઈફ એક્ટ અંતર્ગત. ને દીપડાઓ બારથી લાવીને પાંજરામાં લાવીને અહીંયા છોડી દે, અમારા લોકો પર હુમલા કરે, ત્યારે કોઈના પર કાયદો લાગુ નથી પડતો. ત્યારે પેલા ચેક આપીને પછી એ લોકો રાજી થઈ જાય. એટલે અમારે કોઈ દીપડા કે કોઈ અહીંયા કોઈ સફારી બફારી પાર્કની જરૂર નથી. અને અમે આવનારા દિવસોમાં એ મુદ્દે એકદમ આક્રમકતાથી લડીશું. અમે ક્યારે કોઈ દિવસે પણ આવા પ્રોજેક્ટો સાથે અમે ક્યારે સહમતિ નહીં આપીએ. તમે જોઈ લો, જામનગરમાં આખો પાર્ક એ લોકોએ અદાણીને આપી દીધો, અંબાણીને આપી દીધો. તો આ પ્રકારે હવે જમીનો પર એ લોકોની નજર છે. આદિવાસીઓને જમીનો પરથી ખદેડી દો. આજે છત્તીસગઢ હોય, ઝારખંડ હોય,
આજે નાગાલેન્ડ હોય, મણિપુર હોય, તમામ જગ્યાઓ પર આર્મી મૂકી દીધી છે. દેશની અડધી આર્મી તો આદિવાસીઓ સામે લડે છે, આદિવાસીઓ સામે આર્મી લડે છે. તો આ જ પ્રકારે આવનારા દિવસોમાં બી આ વિસ્તારમાં ન થાય એના માટે અમે સૌ યુવાનો ભેગા થયા છે અને સરકારને મેસેજ આપવા માગીએ છીએ, જ્યારે પણ ઉમરપાડા હોય, માંડવી હોય, કોઈ પણ આદિવાસી સાથે કંઈ થશે, એ ચાહે કેવડિયા હોય કે કોઈ પણ, અમે બધા એક થઈને લડીશું. અને અમે હવે ક્યારે પણ આ પ્રકારના પ્રોજેક્ટોથી અમારી જમીનો આપવા માંગતા નથી. હું આર.કે. ચૌધરી, મામલતદાર ઉમરપાડા. આજ રોજ અહીં મામલતદાર કચેરી ઉમરપાડા ખાતે આશરે 600ની આસપાસ જનમેદની એકત્ર થઈને અહીં આવેદનપત્ર આપવા માટે આવેલ છે. સદર આવેદનપત્રમાં મુખ્યત્વે FRA એટલે જંગલ જમીન દાવા અરજી સંબંધેના એક પ્રશ્ન આવેદનપત્રમાં જણાવેલ છે. વન અભયારણ્ય સર્વે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નેશનલ હાઈવે 56, ઉકાઈ જળાશય પ્રોજેક્ટ જેવા વિવિધ પ્રશ્નો બાબતનું આવેદનપત્ર આજે રજૂ થયું છે. એ અહીં અમે આજે મામલતદાર કચેરી ખાતે હાજર રહી સ્વીકારેલ છે.